આજે જમવામાં છે એકદમ મસ્ત યમ્મી પૂરી રસ અને શાક બટાકાનું સક્કરિયાનું સોરી આજે થોડુંક અલગ કર્યું છે સક્કરિયાનું શાક બનાવ્યું છે પણ થોડું ગ્રેવી વાળું બનાવ્યું દર વખતે સૂકી ભાજી ખાઈએ છીએ તો આજે અમે સક્કરિયાનું રસાવાળું શાક કર્યું અને મારી થાળીમાં તો પૂરી પણ અલગ દેખાતી છે કેમ કે એમાં મેં થોડુંક ટ્વિસ્ટ કરેલું છે અને આ લોકોની રેગ્યુલર પૂરી છે તો ચાલો બધા જમવા આ બધા તો અડધું પડધું ખાઈ લે પછી મારા સ્ટાર્ટિંગ થાય એટલે હું બહુ પાછળ લઈ જાઉં છું અને ઉર્વશી મારા રાહ જોઈને બેસતી જ નથી ક્યારેક તો મારી દયા ખાવામાં કોઈની પાછળ વાળું જોવાનું જ નહીં મમ્મી મજા આવી આ શાક કેવું લાગ્યું સક્કરિયાનું સારું લાગ્યું મેં ટામેટા વધારે નાખી દીધા હતા બાકી આમચૂર પાવડર નાખ્યો હોત તો મસ્ત લાગે પણ પછી મેં ટામેટા વધારે નાખી દીધા એટલે આમચૂર પાવડર ન નાખ્યો ભાવ્યું તને તો થેન્ક યુ કેરા મને થેન્ક યુ મમ્મી એમ થેન્ક યુ મમ્મી કે થેન્ક યુ ચલો દીકરા ટાટા દેખ તને ભાવ્યું સક્કરિયા શાક ભાવ્યું ફીએ બનાવ્યું હતું એ મસ્ત લાગ્યું છે ઓકે સારું ચલો હા ચાલો જમી લો બધા અમે પણ જમી લઈએ છીએ હવે ખાવા હું પણ જોઈન થઈ જાઉં તમે બધા ખાવશો તો મને મન થઈ ગયું ખાવાનું